એટલે પોતે આત્મહત્યા ન કરી લે। બીજું કે મારા ભાઈઓ બહેનો, આના જેટલા બધા બળાત્કારીઓ છે ને એ બધા જે વિદેશમાં ભાગી ગયા છે, દેવગૌરાના પોત્રો કર્ણાટકનો, બરાબર, રેવન્ના, કેવી કર્ણાટકની અંદર આ તાનાશાહ એનો કેવો પ્રચાર કરતા હતા કે તમે આ રેવન્નાને મત આપજો, એને મજબૂત કરજો, એ મજબૂત થયો તો હું મજબૂત થયો, કેવું કહેતા હતા। એટલે સાબિત થયું કે આ ભાઈની પાર્ટીમાં જેટલા બધા બળાત્કારીઓ છે ને એ બધા અપરાધીઓ, બળાત્કારીઓ, મોટા માથે ભારી અપરાધીઓ, ગુંડાઓ, એવાને જ બધાને ભાજપમાં ભેરા કર્યા છે, બોલો। અને આ બધા ભાજપમાં આવો અને તમારે જેટલા પાપ કરવા હોય, કોઈ તમારો વાર વાંકો નહીં વારે અપરાધીઓનો। કોઈ દી તમારી પાસે ઈડી નો આવી શકે, CBI નો આવી શકે, તમારને કોઈ પોલીસ અધિકારી તમને આંગળી ન અડાડી શકે। બસ એક શરત, તમે અમારી ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ। જનતા પાર્ટીમાં આવીને, ભારતીય જનતા પાર્ટીમાં આવીને તમારે જેટલા કૌભાંડો કરવા હોય, જેટલા ભ્રષ્ટાચારો કરવા હોય, અને અમુક તો કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરોમાંથી કરોડો ખરબો રૂપિયા નીકળે છે, તોય એને પકડવામાં નથી આવતા, એમને જેલમાં પૂરવામાં નથી આવતા। કેમ કે આ હિટલર સાહેબ એવી બધી ઊભી કરી છે કે મારી પાર્ટીમાં ગમે એટલા પાપ થાય એને કાંઈ નહીં કહેવાનું, અને સામેવાળા પાર્ટીમાં સારામાં સારા પ્રમાણિક હોય તોય એમને ગુંડાઓની અંદર, બળાત્કારીઓમાં, ભ્રષ્ટાચારીમાં એને સંડોવીને એમને ધકેલી દેવાના જેલમાં। આજે આ તાનાશાહની સામે જે કોઈ બોલે છે એને તાત્કાલિક કોઈને કોઈ ગુનાઓમાં એને સંડોવીને એને જેલમાં પૂરી દેવામાં આવે છે। સારા સારા વક્તાઓ, સારા સારા વિપક્ષના નેતાઓ, સારા સારા પત્રકારો અને સારા સારા સામાજિક કાર્યકર્તાઓને આ તાનાશાહે જેલમાં ગોંધી રાખ્યા છે, એમની જિંદગી બરબાદ કરી નાખ્યા છે। અને અમુક તો બિચારા સારા સારા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, નેતાઓ, જાહેર સામાજિક કાર્યકર્તાઓ જેલમાં સબરીને મરી ગયા, બોલો। પણ આ કોઈને મૂકતો નથી। એટલે મારા ભાઈઓ બહેનો, આ બધી તાનાશાહી અને આની RSSની ગુંડાગર્દી હવે આ 140 કરોડ જનતાએ જોઈ લીધી છે। અને हमारा मुस्लिम नेताओं, सारा सारा नेताओं उत्तर प्रदेश में, बिहार में बहु सारा बधी रीते समथिंग हता। तो आ तानाशाहनी भाजपनी सरकारे हमारा मुस्लिम नेताओं सारा हता, खूब ज खाधे पीधे सुखी हता, अने हिंदू मुस्लिम में खूब लोकप्रिय हता, अने चूंटणी में दर वखते जीतता। एवा हमारा मुस्लिम नेताओं ने माफियाओ अने डॉन जेवा चित्रीने एमने साबित करीने जेल में गोंधीने एमने कोईने झेर आपी दीधुं, कोईने कोरोना में मारी नाख्या, कोईने जेल में इंजेक्शनों आपी दीधा, कोईने कोर्ट कचेरी में लई जाता होयने फायरिंग करीने मारी नाख्या। आवी रीते हमारा मुस्लिम नेताओं ने आ लोकोए टूका कर्या, बोलो। हमारा मुस्लिम समाजना हारा हारा नेताओं ने मरवी नाख्या। एटले आ तानाशाह कोईनो थयो नथी, मारा भाई बहनों कोईनो थवानो नथी। अने मारा भाई बहनों, तमने आ तानाशाह छे ने हिंदू नथी, हिंदूनो रक्षक पण नथी, आ गौ भक्षक छे। अने सुप्रीम कोर्टे ज्यारे कीधुं के तमारे इलेक्ट्रॉनिक बॉन्ड जे छे ए तमे सार्वजनिक करो, केम के इलेक्ट्रॉनिक बॉन्ड हतुं ए विश्वनुं सौथी मोटुं भ्रष्टाचार साबित थयुं आखा विश्व में। इलेक्ट्रॉनिक बॉन्ड थी आ भारतीय जनता पार्टीए खरबो रुपया विदेशी कंपनीओ पासेथी, भारतनी कंपनीओ पासेथी दादागिरी करीने चूंटणी फंड मेळवता, बोलो। पछी कलाकारो होय, फिल्मी कलाकारो होय, उद्योगपति होय, वेपारीओ होय, आ कायदेसर आ रजिस्टरनी धमकीओ आपीने चूंटणी फंड आ लोको मेळवता कि जो तमे अमारी भारतीय जनता पार्टी ने फंड नहीं आपो तो तमारी पेढ़ी पर ईडीना दरोरा पर परावीशुं अने तमने
તમે પાપ કર્યા છે, જીએસટી નથી ભર્યું, તમે ફલાણું નથી ભર્યું, તમે ફલાણું કામ કર્યું છે, એમ કરીને તમને સંડોવી દેશું. બોલો, તમારી પેઢી બંધ કરાવી દેશું, તમારી કંપની બંધ કરાવી નાખશું, તમારી ફેક્ટરીઓ બંધ કરાવી નાખશું, તમારા ધંધા રોજગાર બંધ કરાવી નાખશું. આવી ધાક ધમકી સામ દામ દંડ કરીને વેપારીઓને, ઉદ્યોગપતિને ડરાવીને, કલાકારોને ડરાવી ધમકાવીને એની પાસેથી કરોડો રૂપિયા દર વર્ષે વસૂલ કરતી આ ભારતીય જનતા પાર્ટી. અને ઇલેક્ટ્રોનિક બોન્ડ ગુપ્ત રખાતું, પરંતુ ચૂંટણી પંચની આ ગુંડાગર્દી, આ ભાજપની ગુંડાગર્દી સુપ્રીમ કોર્ટમાં ચાલી નહીં. સુપ્રીમ કોર્ટે કીધું કે તાત્કાલિક આ ઇલેક્ટ્રોનિક બોન્ડને સાર્વજનિક કરો, ક્યાંથી તમારો પૈસો આવ્યો છે જાહેર કરો. જ્યારે જાહેર થયું ત્યારે ખબર પડી કે ભારતની અલ કબીર કતલખાનું તેલંગાણામાં ચાલે છે, તેમાં દરરોજ 1000 ગાયો કપાય છે. અને આ અલ કબીર કતલખાનાને આ તાનાશાહ નરેન્દ્રભાઈ મોદીની સરકાર 40% સબસિડી આપે છે. બરાબર? એટલે મારા ભાઈ બહેનો, તરફદી ભાષામાં હું તમને કહું કે જ્યારે એક ગાયને કતલ કરવામાં આવે તો એ કતલખાનામાં એક ગાયને કાપવામાં 100 રૂપિયાનો ખર્ચો આવે, તો એમાં 60 રૂપિયા એ કતલખાનાવાળા ભોગવે અને 40 રૂપિયા નરેન્દ્રભાઈ મોદી આ ગાયને કાપવાના આપે. બોલો, 40% સબસિડી આલ કબીર કતલખાનાને આપે આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર. અને આ ગાયનું માંસ વિદેશોમાં સપ્લાય થાય. અને મારા ભાઈઓ બહેનો, ભારતની અંદર આ ગાયનું માંસ વેચાય. અને એટલું જ નહીં, ભાજપના મોટા મોટા દિગ્ગજ નેતાઓ ગાયનું માંસ ખાય છે. તમે ગૂગલમાં સર્ચ કરીને જુઓ, એમના ઇન્ટરવ્યૂ તમે જુઓ. અને બબાંગે દરા પત્રકાર પરિષદમાં કહે છે ભાજપના મોટા મોટા નેતાઓ કે અમે ગાય માંસ ખાય છીએ. અમને ભાજપ ના નથી કહેતું, અમને આરએસએસ પણ ના નથી કહેતું. મારા ભાઈઓ બહેનો, ગોવાના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના વિશ્વને આમંત્રણ આપે કે સારામાં સારું ગૌ માંસ ખાવું હોય તો અમારા ગોવામાં પધારો. અને મારા ભાઈઓ બહેનો, આ ગૌ માંસ વેચતી અને ગૌ કતલખાનામાંથી 250 કરોડ રૂપિયા દર વર્ષે આ ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપે છે. આ કતલખાનું ગાય માંસમાંથી જે પૈસો આવે એમાંથી 250 કરોડ રૂપિયા આ ભાજપને મળ્યો છે ને. આ બધું પર્દાફાશ કરી રહ્યો છું. તમે કહો છો ને કે આ હિન્દુ સમ્રાટ છે. હિન્દુ સમ્રાટ નથી, આ ગૌ ભક્ષક છે તમારો તાનાશાહ. હવે તો મારા ભાઈઓ, મારા ભરવારો, વાણિયા લુવાણા, બ્રાહ્મણો અને રબારીઓ અને ગૌ રક્ષકો, હવે તો જાગો. આ ગૌ ભક્ષક છે. ક્યાં સુધી તમે આ હિન્દુ સમ્રાટ આને કહેતા રહેશો? આ ગાયનું માંસ એના ભાજપના મોટા મોટા નેતાઓ ખાય છે. હવે સાર્વજનિક થઈ ગયું છે. અને ગૌ કતલખાનામાંથી ગાયનું માંસ વેચાય છે. એમાંથી 250 કરોડ રૂપિયા ભાજપને આવે છે. અને એમાંથી આ તાગરધીંગા કરી રહ્યું છે. અને સાર્વજનિક થઈ ગયું કે પાકિસ્તાનની મોટી મોટી કંપનીઓ પણ આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ફંડ આપે છે. કેવી નવાઈની વાત કહેવાય. અહીંયા આપણને હિન્દુ મુસલમાનનું ઝેર આપીને આ લોકો હિન્દુ મુસલમાનના કોમવાદ ઊભા કરીને આપને લડવે છે. અને પોતે પાકિસ્તાનની પાસેથી ડોનેશન ચૂંટણી ફંડ મેળવે છે. અને આ મારો તાનાશાહ મારા ભાઈઓ બહેનો કોઈનો થયો નથી. આના દાંત ચાવવાના જુદા છે, બતાવવાના જુદા છે. અને અહીંયા આપણને હિન્દુ મુસલમાનને બજવે છે. અને બહાર જાય છે ને તો એ નવાઝ શરીફના ઘરે જઈને બિરયાની ખાય છે. બોલો, એની દીકરીના લગ્ન થયા, નવાઝ શરીફના મરિયમના લગ્ન થયા, તો રાતોરાત પોતે અંધારામાં કોઈને કીધા વગર પાકિસ્તાન પહોંચી જાય છે અને પાકિસ્તાનની બિરયાની ખાઈને આવે છે. અને મારા ભાઈઓ બહેનો, ગૂગલમાં સર્ચ કરીને જો તમે જુઓ પાકિસ્તાનની બિરયાનીમાં શું નાખે છે લોકો, ગાયનું માંસ નાખે છે. આ ત્યાંની બિરયાની ખાઈને આવ્યો. અને આપણને અહીંયા મુસલમાનોને હિન્દુને બજવે અને પોતે વયા જાય ને અરબસ્તાનમાં ને બધા અરબી લોકોની સાથે મારો મીઠુરો થઈને એવો બધાને મસ્કા મારે અને અહીંયા બધાની પાસે લટકા મટકા કરીને બધાની સાથે સારા સંબંધ રાખે.
અને અહીંયા આપણને હિન્દુ મુસલમાનના આપણને બજવી મારે આપણને બધાને. એટલે આ તાનાશાહ કોઈનો થયો નથી, કોઈનો થવાનો નથી. પોતાની ધર્મપત્નીનો ન થયો, પોતાના ભાઈઓનો ન થયો, તો આપણો શું થવાનો છે? અને મારા ભાઈઓ બહેનો, આ અડાણી અંબાણી હવે સમજી ગયા છે. આ મોટા ઉદ્યોગપતિઓએ જે પાપ કર્યા આની સાથે રહીને હવે અડાણી અંબાણી પણ હવે છે પસ્તાય છે, બરાબર? એટલે આને બધા જે પાપ કર્યા છે મારા ભાઈ બહેનો, હવે બધું દૂધનું દૂધ, પાણીનું પાણી થવાનું છે. વધુ કાંઈ બોલતો નથી, મને શરદી છે, મને તાવ છે, છતાં હું આટલું બધું બોલ્યો છું મારા ભાઈ બહેનો. અને આના પાપ જો હું ખોલવા બેસું તો આખો દિવસ બોલું ને તોય ખૂટે એમ નથી. એ તો હવે એની પાપ લીલા બધી ખોલવાની છે 4 જૂન પછી મારા ભાઈઓ બહેનો. બસ એટલું જ કહું છું કે જિંદગીમાં કોઈ દી હવે RSSનો વિશ્વાસ કરતા નહીં. અને જેવી રાહુલ ગાંધી સાહેબ સરકાર બનાવે તો પહેલું જ કામ RSS ઉપર લાઈફ ટાઈમનો પ્રતિબંધ અને બધી એની મિલકતો ઝૂંટવી લ્યો અને પાપ લીલા કરીને આ બધું જે પાપ ઊભું કર્યું છે એની સામે જોરદાર ખટલો ચલાવો. બસ વધારે કાંઈ બોલતો નથી. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી અને GJSP ચેનલનો ચીફ એડિટર ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.